લુણસર ગામમાં સાપરા રાહુલ નામનો એક છોકરો રહેતો હતો. તે ભેરડા ભણવા જતો. રાહુલ ખૂબ હોશિયાર હતો, પરંતુ તેને ભણવામાં જરાય રસ નહોતો. રોજ સવારે તે નિશાળે જતો, પણ ક્લાસમાં બેસવાને બદલે મિત્રો સાથે ગુલી મારીને ગામમાં રખડવા નીકળી પડતો. ક્યારેક તળાવ પાસે બેસી રહેતો તો ક્યારેક ક્રિકેટ રમતો. શિક્ષકો તેને ઘણીવાર સમજાવતા, પણ રાહુલ કોઈની વાત સાંભળતો નહોતો. સમય પસાર થતો ગયો અને પરીક્ષા આવી પહોંચી. રાહુલે ભણતર કર્યું જ નહોતું, તેથી પરીક્ષામાં તે સારી રીતે લખી શક્યો નહીં. જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેના ખૂબ ઓછા માર્ક્સ આવ્યા. તેના બધા મિત્રો આગળ વધી ગયા, પરંતુ રાહુલ પાછળ રહી ગયો. તે દિવસે પહેલીવાર તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. રાહુલ ખૂબ દુઃખી થયો. તેણે વિચાર્યું, એ દિવસથી તેને નક્કી કર્યું કે હવે મહેનત કરવી જ પડશે. થોડા સમય પછી રાહુલ બહાર ડુમિયાની ભણવા ગયો. શરૂઆતમાં તેને મુશ્કેલી પડી, કારણ કે ભણવાની ટેવ નહોતી, પરંતુ તેણે હિંમત ન હારી. રોજ સમયસર અભ્યાસ કરતો, શિક્ષકોની વાત ધ્યાનથી સાંભળતો અને મહેનત કરતો ગયો. ધીમે ધીમે તે ભણવામાં સારો બનતો ગયો. એક દિવસ એવું આવ્યું કે રાહુલ ક્લાસમાં પ્રથમ નંબર લાવ્યો. શિક્ષકો ખૂબ ખુશ થયા અને ગામના લોકો પણ તેની પ્રશંસા કરવા લાગ્યા.